દિવસથી અમે રાજસ્થાનની મુલાકાતે છીએ. ગઈકાલે આવ્યા હતા અને આજે ફરી રાજસ્થાન જ છીએ. સવારથી જે મોર્નિંગનો નાસ્તો હોય છે, સારામાં સારો નાસ્તો જે ગુજરાતના અંદર પ્રખ્યાત છે અને રાજસ્થાનના અંદર પણ પ્રખ્યાત બન્યો છે. એવું ખાસ કરીને જે કહેવામાં આવે છે મરચાં અને એક રોટલીને પરોઠા કહેવામાં આવે છે. અથાણું સાથે તમામ મિત્રો અમારી સાથે એક સવારથી જે સામાન્ય નાસ્તો કરી રહ્યા છે. ગંગારામી ઠાકોર, રાજ ગજ્જર અને જગદીશભાઈ પઢિયાર. રાજ ગજ્જર, શું કહેશો આ બાબતે? નાસ્તો કેવી રીતે એક આપણે સુવિધા એટલી મળી છે મસ્ત એક સ્થાનિક? આ એક પરંપરા છે. વહેલી સવારે ક્યાંય આપણે મહેમાન ગતિ કરતા હોય તો ત્યાં નાસ્તો, ચા, પાણી બધું હોય છે. અમે ગઈકાલે રાજસ્થાન પહોંચ્યા. ત્યાં સાયલા વિસ્તારમાં ખારી ગામ છે, ત્યાં એક સંબંધીના ઘરે રહ્યા. વહેલી સવારે ખૂબ આગ્રહ કર્યો કે નાસ્તો કર્યા વગર અમે તમને જવા નહીં દઈએ. હવે તમે જોઈ લો, નાસ્તામાં છે મરચાં ટામેટાની એવી ચટણી બનાવી છે, ખૂબ મસ્ત, બહુ મસ્ત સ્વાદિષ્ટ ચટણી. અને સાથે સાથે આપણા વિસ્તારમાં જે કેરા આવે ને, આ કેરાનું આચાર છે, એટલે અથાણું, કેરાનું આચાર. પછી આ પરોઠા બનાવ્યા છે સરસ મજાના, અને આ લસણ, મરચાં અને ટોમેટાની આ ચટણી બનાવી. એટલી બધી મજા આવે ને ખાવાની, સ્વાદ. એટલે અત્યારે નાસ્તો અમે કરીએ પણ મને એવું લાગે કે અમે બપોરના જમશું નહીં, એટલો ધરાઈને નાસ્તો કર્યો અમારા ભાણાભાઈએ કરાયો છે. જગદીશભાઈ, શું કહેશો તમારા ઘરે, તમારા વતન એટલે તમારા ભાણાભાઈના ઘરે જ આવે છે અમે, અને આ નાસ્તો જો પરંપરા છે, અમારે કંઈ કહેવાનું આવતું નથી. તમે ખાધું એટલે તમને જો સારું લાગ્યું તમે ખાઈ શકો છો. મજા આવી ગયો, મૂડ આવી ગયો સવારથી. આ તમારા ભાણાભાઈ, એમની સાથે આજે મુલાકાત કરી, એમની સાથે રાત્રે રોકાણા, સવારે પણ મુલાકાત થઈ, સવારથી નાસ્તો મળ્યો. અને ફરી એક વખત આ વિસ્તારની મુલાકાત લઈએ તમામ મિત્રો સમય લઈને, તો ઓર મજા આવશે. શું કહું રાજભાઈ? મારે તો બપોરે ખાવાનું નહીં, એટલે હું અત્યારે જ આ નાસ્તો ધારીને કરી લઉં છું. બપોરે આપણે જમવાનું